આજે કઈ ફૂલડું કેમ નથી દેખાતું? બધાય ફૂલડા કરમાઈ તો નથી ગયા ને? હે, આ ફૂલડાનો કાળ પડ્યો હોય એવું લાગે છે. હે ભગવાન! આ શું છે? આવી રીતે કોઈ કોઈનો રસ્તો રોકે ખરા? નો રોકે, પણ એમાં એવું છે ને કે હું રસ્તો ભાભી આમ કઈ બાજુ એકલા એકલા જાવ છો? એકલા એકલા હું જ્યાં જતી હોય ત્યાં. તમારે વહીવટ નથી કરવાનો, સમજ્યા? અને દૂર ખસો, મને જવા દો. ભાભી જો મારી વાત સાંભળો, અત્યારે તમને ગુસ્સો આવે છે પણ ખાલી છે ને થોડી વાર ઉભા રહ્યો ને મારા શબ્દો સાંભળો ને એટલે તમને મજા આવી જાય. આવી રીતે અવારનવાર તમે બધાના રસ્તા રોકો છો. તમને શરમ નથી આવતી? અરે માણસ જેવું છે કે નહીં તમારામાં? નહીં, નથી માણસ જેવું. હું તો આ વ્યવહાર છું, સમજો. નહીં અત્યારે નહીં હટું તમ તાર. જાહેરમાં છેડતી નહીં કરવાની. જાહેરમાં તો શબ્દો દ્વારા જ બધાને પીગળાવવાની કોશિશ કરવાની. એટલે તમે કહેવા શું માંગો છો? જાહેરમાં છેડતી નહીં કરવાની એટલે? છેડતી અને હમણાં તમે શું કીધું મને? હું ભાભી. ભાભી તો માં સમાન હોય ને? તો માં સમાન ભાભીનો આવી રીતે રસ્તો રોકાય? અને વાત તો તમે છેડતી કરવાની કરો છો. બધી છોકરીઓ સાથે આવું કરો છો. હા તો હાલો, ભાભી નહીં કહું, જાનું કહું. જાનું. અશોકભાઈ, તમે તમારી મર્યાદામાં રહીને વાત કરો ને તો વધારે સારું છે. હું વધારે સારું છે? હે જો તમારું આ રૂપ, આ રંગ, આ હા 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 કાંઈ નો કટે. આ રૂપ અને આ રંગ છે ને માત્ર ને માત્ર સાગર માટે છે, સમજી લીધું? હવે એનાથી ધરાઈ નથી ગયા. હે અશોકભાઈ, મારી વાત એકવાર તમને કીધું ને, તમે તમારી મર્યાદામાં રહીને વાત કરો ને તો વધારે સારું છે. જો મારી વાત સાંભળો, અત્યારે અઠવાડિયામાં 3 વાર બટેટાનું શાક ઘણી જગ્યાએ થતું હોય ને તોય એમ કે આ અઠવાડિયામાં 3 વાર બટેટાનું શાક, એટલે એક ને એક વસ્તુ નો ભાવે માણસને. એટલે તમે એકવાર મારો પ્રેમ જોવો, મારા શબ્દો જોવો, તમને આમ જોવો સ્વર્ગ યાદ આવી જાય. અશોકભાઈ, હા. હવે તમે મારા હાથની ઝાપટ ખાશો ને ત્યારે જ તમને શાંતિ મળશે, એવું નથી લાગતું? એવું શું લાગે? મારવો હોય ને તો છૂટ છે, પણ આમ જો તમારા વાળે મને બહુ ગમે છે ખરેખર. અશોકભાઈ, હા. તમે દૂર રહીને વાત કરો અને મારો રસ્તો ના રોકો, મને જવા દો અહીંયાથી. અરે ભાઈ હું જો કહેતા હોય ને તો હું દૂર રહીને વાત કરી, પણ આ ભાઈ નહીં બોલતા. આ અંદરનું બધી ઈચ્છા હોય ને ઈ મરી જાય છે. ભાઈ કયો ને. એમાં એવું છે ને અશોકભાઈ કે સાગર સિવાય બધા મારા ભાઈ જ છે, એટલે તમે ભાઈ કહેવાની ટેવ પાડી લેજો, બરાબર? જો ભાઈ કયો તોય વાંધો નહીં. હું કહું મને અડવાની કોશિશ નહીં કરતા. આ છેલ્લી વાર કહું છું, નહીંતર મારા હાથની ઝાપટ ખાવા જ તૈયાર રહેજો. આખી સોસાયટીમાં તમને બદનામ કરીશ ને એ વસ્તુ તો અલગ. ઓલા એમ લેતા ભાભી છે ને એને પૂછી જોજો, એ મને એમ જ કહેતા હતા, પણ એને એવી રીતે બાટલીમાં ઉતારીને. જો અશોકભાઈ, એ હેમલતા ભાભી હતા અને આ હેમલતા ભાભી નથી, સમજી લીધું? અરે અંકિતા ભાભી, મારી વાત તો સાંભળો. હવે મારે તમારો થોડોક લાભ જોતો છે, તો થોડોક લાભ આપી દો ને. એમાં એવું છે અશોકભાઈ કે સાગરને જો આ વાતની જાણ પડશે ને તો તમે આ સોસાયટીમાં તો શું, આ શહેરમાં રહેવાને લાયક પણ નહીં રહેવા દે, સમજી લીધું? તમને એવું લાગે છે કે હું સાગરને વાત કરું? હા, સોસાયટી તમે તમારા નામે કરાવી નાખી છે. સોસાયટી ભલે મારા નામે ના હોય પણ સાગર મારા નામે છે. સાગરને જો એકવાર આ વાતની જાણ કરીશ ને કે અશોકભાઈ મારો રસ્તો રોકે છે અને મારી છેડતી કરવાની કોશિશ કરે છે તો તમને રહેવાને લાયક નહીં રહેવા દે. એના કરતાં મારો રસ્તો મૂકો અને તમારે જેની છેડતી કરવી હોય ને એની કરો. પણ હું એમ કહું છું કે આમ જુઓ, મારી સામું તો જુઓ એકવાર. હા, તમારી સામું જોઈને શું છે મારે? મને છે ને હા તમારી જેવી ભાભી બહુ ગમે. એનું કારણ છે કે અશોકભાઈ, તમે થોડા સુધરી જાવ ને તો તમને છોકરીએ મળે ને તમારા લગ્ન એ થાય. આ તમે વાંઢા રખડો છો ને આ 40 વર્ષની ઉંમરે, એનું કારણ જ આ છે કે સોસાયટીમાં તમે બદનામ છો. પતલી કમર હરણી જેવી ચાલ રે કે અંકિતા ભાભી દિલમાં વસી રે ગયા. હું એક જ વ્યક્તિના દિલમાં છું, એ પણ સાગર, તમારા નહીં. તો પછી સાગરને ઉડાડી દો ને. સાગરને ઉડાડી દો એટલે તમે કેવા શું માંગો છો? હા, સાગરને ઉડાડી દો, પછી આપણી બે ટનટના ટનટનટા. સાગર,
આજ પછી મારા રસ્તામાં આવવાની કોશિશ નહીં કરતા. સમજી લીધું? ઓહ, એ આનો બદલો તો હું લઈશ, અને એવો બદલો લઈશ ને કે એના જીવનમાં દાગ લાગી જાય, જે દાગ ક્યારેય જાય જ નહીં. ક્યારે આવશે? હાય. હાય. હા, કેટલા દિવસથી દેખાતી નથી અને ઘરે પણ નથી આવતી. કંઈ ખોટું લાગ્યું છે? એવું તો હું પણ તને કહી શકું. કેટલા દિવસથી ઘરે નથી આવી, ક્યાં કામમાં પડી ગઈ છે. અને આ શું સતી સાવિત્રીની જેમ ફર્યા કરે છે 24 કલાક? નવાઈની પોતે જ લગ્ન કરીને બેઠી હોય એમ. તને ખબર છે મારા ઘરે સાડી પહેરવાનો રિવાજ છે, એટલે પહેરવું પડે. અને હું તારા ઘરે નથી આવી શકતી એનો મતલબ એવો નથી કે તું પણ નથી આવી શકતી. તું તો આવી શકે ને. સારું, હવે તેમાં ગુસ્સો કરવાની શું જરૂર છે? હા, ગુસ્સો તો કરે જ ને. મારા ઘરના કેટલા કામ હોય તને ખબર છે ને. મારા લગ્ન થઈ ગયા છે. આ સાસુને સાચવવાના હોય, હસબન્ડને સાચવવાના હોય, સસરા હોય, બધાને સાચવવાના. હશે મારી ભૂલ થઈ ગઈ કે તારા લગ્ન થઈ ગયા છે. સોરી. હા, બસ તારી જ ભૂલ છે. હવે તું મારા ઘરે આવતી જાજે, બરાબર? બરાબર છે. ઘરમાં કેવું ચાલે બધું? તું મસ્ત ચાલે છે. મમ્મી પાણી લઈને આવજો, અંકિતા આવી છે. આજો. તું કેવી રીતે ઓર્ડર ફાડી શકે? અને મારે તો સાસુએ નથી. કોને ઓર્ડર દઉં? બધું મારી જાતે જ કરવું પડે. તે તો પહેલા નહીં જોયું હોય કે સાસુમાં નથી તો લગ્ન ન કરીએ એમ? ના, પહેલા જોયું ને, પણ ત્યારે એમ હતું કે સાસુમાં નથી તો સારું. ટક ટક તો ના કર. જોયું? ટકટકની પાછળ બધું ગયું. સાચું કહું ને તો કોઈ પણ વસ્તુના ફાયદા હોય ને તો નુકસાન પણ હોય જ છે અંકિતા. હે વાત સાચી મીરા. નુકસાનની સાથે ફાયદા તો હોય જ. છોડે બધું. આવી છે ને તો રોકાજે હવે. મમ્મી ક્યાં રહી ગઈ તું? એ આવું નથી પીવું પાણી. રહેવા દે ને. કેટલી ઉતાવળ હોય છે તને ખબર? હા, શું કરો છો તમે? મારી નવી નવી સાડી પલાળી નાખી. કઈ ભાન છે કે નહીં? અંકિતા. અક્કલ છે તમારામાં કે નથી? અંકિતા આશે જવા દે. મમ્મીથી શું ભૂલમાં- જવા દે? હા, તારા મમ્મીને કઈ અક્કલ એનામાં બુદ્ધિ જેવું છે કે નથી? અમારી નવી નવી સાડી પલાળી નાખી. શું બોલે છે તું? બુદ્ધિ નથી એટલે? બુદ્ધિ નથી એટલે બુદ્ધિ નથી. હા, પાણી કઈ રીતે લાવવું એ ખબર નથી પડતી. તને એકવાર કીધું તું ને મારે પાણી નથી પીવું. આ પાણી લઈને ના આવ્યા હોત તો આ ઝંઝટ જ ના ઊભી થાત. અંકિતા એ મમ્મી છે મારા. શું બોલે છે એનું ભાન છે તને? અરે ઢોળાઈ. અરે ઢોળાઈ ગયું તો ઢોળાઈ ગયું. હા, તારા મમ્મી છે, મારા તો નથી ને. અને તારા મમ્મીને એટલી અક્કલ નથી ચાલતી કે કોઈ મહેમાન ઉપર પાણી આવી રીતે ના ઢોળાય. બેટા ભૂલથી જલ્દી આવા ગઈ, ગ્લાસ ભરેલો હતો એટલે. હા, તો જલ્દી ના અવાય ને. જેમ બને એમ ધીરે ધીરે અવાય તો પાણી ના ઢોળાય. બુદ્ધિ મમ્મી. જેવું તો છે નહીં તમારામાં. બસ કર, અક્કલ અંકિતા. તો છે નહીં. શું બસ કરે? તું વધારે બોલી રહી છે. એ મારી માં છે અને મારી સામે તું મારી મમ્મીને જેમ તેમ બોલીશ તો હું સાંભળી નહીં લઉં. સમજી? જો મીરા, તારી માં છે ને એટલે જ હું નથી બોલતી, એટલે ઓછું બોલું છું. બાકી તારી મોંની જગ્યાએ બીજું કોઈ હોત ને તો સંભળાવી દીધી હોત. અરે સંભળાવી શું, મેં ઝાપટ પણ મારી દીધી હોત. એમ હાથ ઉપાડીને જોઈ લે એક વખત. એકવાર કીધું ને, તારી મમ્મી છે ને તારી માં છે એટલે હાથ નથી ઉપાડતી. બાકી તો કહ્યું તો ખરું કે ભૂલથી થઈ ગયું. હાવી ભૂલ મારી સાથે જ કેમ થાય છે? બીજા કોઈ સાથે કેમ નથી થતી? આ દેખાતું નથી નવી નવી સાડી બગાડી નાખીએ. મમ્મી કોની માફી માંગો છો? અમુક લોકોની માફી ન માંગવાની હોય અને ધક્કા મારીને ઘરની બહાર કાઢવાના હોય. એટલે તું હવે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ એમ? તારા લક્ષણો જેવા છે તો શું કરું? અત્યાર સુધી તો મારા લક્ષણો બહુ સારા લાગતા હતા, હવે નથી લાગતા. કારણ કે મારી માનું અપમાન નહોતું કર્યું ને તે એટલા માટે. તારી માએ નાના મોટાનો વર્તારો કરતા તો આવડતો નથી તને. તને શું ફ્રેન્ડ બનાવવાની? તો અત્યાર સુધી શું કામ મારી સાથે રહેતી હતી? તારી માએ, તને શું લાગે છે તારી માએ ભૂલ કરી એટલે એનું અપમાન કર્યું ને? બાકી જાણી જોઈને આવી વસ્તુ કોઈ પણ કરે ને તો કોઈ પણ અપમાન કરવાના છે. હા, તો હું સારી છું કે તમારું ખાલી અપમાન જ કર્યું છે. બાકી તને ખબર ને, મેં તને કહી જ દીધું. એની જગ્યાએ કોઈ બીજું હોત ને તો 2 ઝાપટ મારી દીધી હોત. જો બેટા પાણી ઢોળાયું છે એ તો સુકાઈ જશે, પણ તું આ જે વર્તન કરે છે એ તને યોગ્ય નથી લાગતું. જરા સમજી વિચારીને તો બોલ. જો આંટી, મને શું યોગ્ય લાગે છે ને શું નથી લાગતું ને એ ડિસાઈડ તમારે નથી કરવાનું. પણ આટલો બધો ગુસ્સો શું કામ? માણસથી ભૂલ થાય અને ભૂલમાં ખાલી પાણી ઢોળાયું છે અને તારી સાડી સુકાઈ જશે એટલે પહેલાં જેવી જ થઈ જશે. આમાં કંઈ ફરક નહીં પડે. તમારે મને શીખવાડવાની જરૂર નથી કે સાડી સુકાઈ જાય એટલે બરાબર થઈ જશે. મને ખબર પડે છે શું સારું થાય અને શું ના થાય. અંકિતા તારી વાત પતી ગઈ હોય ને તો તું જઈ શકે છે. હા, તો હું જાવ જ છું. મને કઈ શોખ નથી અહીંયા ઊભા રહેવાનો. અને બીજી વાર મારા ઘરે આવવાની ભૂલ ન કરતી. મને શોખ પણ નથી તારા ઘરે આવવાનો. આવીને આવી રીતે તારા ઘરે મારું આવી રીતે અપમાન કરે ને તો હું આવું પણ નહીં. એટલું યાદ રાખજે.
ઢોળાઈ ગઈ. જાણી જોઈને નથી કરી. ખબર છે મમ્મી, તારી એમાં કોઈ ભૂલ નથી. માણસ છે, ભૂલ માણસથી જ થાય, કોઈ ઈશ્વરથી ન થાય. આ તો સારું થયું ને કે પાણી ઢોળાયું, તો જ તો મને ખબર પડી કે હું જે છોકરીને મારી બેન માનું છું એ તો મારી ફ્રેન્ડ બનવાને પણ લાયક નહોતી. ઓકાત ખબર પડી ગઈ મને. જો તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મને કોઈ દુઃખ નથી એ વાતનું કે આ ઘરમાંથી આવી રીતે ગઈ છે. સોરી મમ્મી. હરિ ઓમ હરે હરે. હા હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હા, કઈ સારું બાજુ થયું. જઈ આવ્યો? કંઈ નહીં, થોડા કામથી બહાર ગયો હતો અને સારું થયું અહીંયા તમે મળી ગયા. મારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી. આ મળી ગયા એટલે હું તો ઘરે જ હોઉં, એમાં મળી જ જવાનું હોય ને. ના, એટલે ઘણી વાર તમે મંદિરે જાઓ છો, આ તમારા મિત્રો સાથે ફરવા, મતલબ આટા મારવા નીકળો છો એમ, એટલે તમારો સમય પણ જાય ને તમને સારું પણ લાગે. પણ આ તો એ હાટું હું કહું છું કે મળી ગયા કે ઘરમાં ને ઘરમાં છો અને સામા મને દેખાઈ ગયા. જો પપ્પા, મારે છે ને તમને એક એવી વાત કહેવી છે કે જે વાત એવી વાત એટલે વહુ સાથે કઈ ઝઘડો નથી થયો ને? હા ના રે ભાઈ, તમને કેમ એવું લાગે કે જ્યારે હું કઈ નવી વાત કહેવા માંગુ ત્યારે એ વાત માત્ર ને માત્ર ઝઘડાની જ હશે? એટલે આમ તું ઢીલું ઢીલું આમ વેળે વેળે બોલે એટલે મને એમ થાય કે એવી વાત નથી ને એમ. ના, અરે એ તો વાતની શરૂઆત ધીમે ધીમે કરવાની હોય. કેમ આપણે રેલગાડી છે, આ ટ્રેન, શરૂઆત ધીમે ધીમે થાય, પછી પોતાની સ્પીડ પકડે, પછી કેવી ચકાચક ચકાચક જાય, એવી રીતે. એટલે હું વાત એવું કહેવા માંગુ છું કે આપણે આ મંગલમ રો હાઉસ નથી, કયું? મંગલમ રો હાઉસ, હા, ત્યાં આપણે એક રો હાઉસ લઈ લઈએ તો? કેમ આમાં શું વાંધો છે? આ જૂનું થઈ ગયું છે. આ કેટલા સમયથી આપણે આ ઘરમાં રહીએ છીએ, હવે છે ને આ ઘરમાં એવી મજા નથી રહી. એટલે મને એવું થાય છે કે આપણું ભવિષ્ય બનાવવા માટે અને થોડાક અપડેટ થવા માટે આપણે ત્યાં રો હાઉસ રાખવું જોઈએ. ના ભાઈ, મેં છે ને આખી જિંદગી આ મકાનમાં કાઢી છે, એટલે આ મકાન મૂકી અને હવે મારે ક્યાંય બીજે જવાનો વિચાર નથી. અરે પણ પપ્પા, તમે થોડુંક તો વિચારો. આ મકાન છે ને હવે ખખડી ગયું છે. જેમ તમારી ઉંમર વધતી જાય છે ને એમાં મકાનની ઉંમર એવા પૂરી થઈ ગઈ છે. હવે તું તો આ કેવી વાત કરે? પછી મારી ઉંમર પૂરી થઈ જાય તો તું એમ કે પપ્પા હવે તમે જાઓ? એ વાત થોડી છે. તમે તો માણસ છો, આ તો જડ વસ્તુ છે ને. આમ પણ કહેવાય છે ને કે આપણે આપણા સમાજમાં રહેવા માટે આમ એક અનોખું લેવલ તો બનાવવું પડે ને. એટલે સમયસર આપણે અપડેટ થવું જરૂરી છે. એમાંનો એક ભાગ એટલે હું તમને કહું છું કે હવે આપણે એ સમય તો આવી જ ગયો છે કે આપણે નવું મકાન લેવું જોઈએ. તારી વાત અત્યારના સમય પ્રમાણે બેટા હું સમજુ છું, પણ જે ભૂમિકામાં અમે નાનેથી મોટા થયા હોય ને તો એ મૂકીને જતા જીવ ન હાલે, એટલે બંધ રાખતો સારું. અરે કહેવાય છે ને કે કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડે, કંઈક પહોંચવા માટે કંઈકથી નીકળવું પડે. એવી જ રીતે નવા ઘરમાં જવા માટે જૂનું ઘર તો છોડવું જ પડશે ને. હા, ઓલેની જેમ હવે આ ઉંમર થાય પછી આ ઘર છોડીને બીજું નવું ઘર લેવું પડે, એવી જ રીતે તું વાત કરે છો ને? ના ભાઈ ના, ભાઈ એ વાતને આ વાતને ક્યાં તમે ભેય જોઈન્ટ કરો છો? એ વાત અલગ છે. હા, હું તમને શું કહું છું, હું તો તમને પ્રેમથી સમજાવવા માંગુ છું કે તમે જે કહો છો ને એ વાત સાચી, પણ હવે છે ને આપણે જમાના પ્રમાણે આગળ વધવું જોઈએ. કાંઈ નહીં બેટા, તારે કમાવવું છે અને તને જે ઈચ્છા પડે એ કરો. બંને માણસ પાછા હપીને કરજો જે કાંઈ કરો એ. લે, એ તો સંપીને જ કરવાના હોય ને, કે પૂછ્યા વગર થોડો કરવાનો હોય. હું પણ ગમે એવું. પછી જો મેં ના પાડી એમ હોવ ના પાડે તો પાછો જીદ નહીં કરતો, તો અમારા બે મત થઈ જાય. જોઈએ હવે એને વાત તો કરવા દો, એ શું કહે છે શું નહીં. આ તો મેં શરૂઆતમાં મને એવું થયું કે મારે પપ્પા પાસે પહેલાં મારો વિચાર મૂકવો જોઈએ તો મૂકી દીધો. અને એ બહુ સારું કર્યું. સમજી વિચારીને કરો. બાકી મેં તમને કીધું એમ હવે અમારે ત્યાં રડવા નથી જવાનું. તમે જ્યાં રાખો ત્યાં રહીએ અને વાહ વાહ. અરે પણ તમે છે ને હૈયે ધરપત રાખો. હું એવી જગ્યાએ જ રાખીશ કે ત્યાં તમે છે ને હંમેશા ખુશ રહેશો. સારું બેટા, જેવી તારી ઈચ્છા. બીજું હું હવે આવ્યો છો તો જા, વહુને કે ચા પાણી બનાવે, કારુનો બેઠો છું. સારું. કેમ છે? મજામાં છે. તને કેમ છે અશોક? મોજ મોજ ને મોજ. હું તો એ કોલેજ પૂરી થઈ ગઈ.
ફાઇનલી કોલેજ પૂરી થઈ ગઈ અને હવે આ ઘરના કામ શીખું છું. સવારથી સાંજ સુધી એટલું બધું કામ કરવું પડે છે ને મગજ કામ નથી કરતું. સાચે જ આ ભણવા કરતાં પણ ઘરના કામ વધારે અઘરા હોય છે. સાચી વાત છે. આમાંય તે લગ્ન પહેલા છે ને ઘરના કામ શીખવા પડે. હા જ તો મમ્મી એ જ કહે છે કે આ લગ્ન થાય ને એ પહેલા ઘરના બધા કામ શીખી લે એટલે ત્યાં જઈને ઉપાધિ નહીં, નહીતર કોણ શીખવશે? સાચી વાત છે. હા, ઘરના કામની તો વાત ઘરે જ બરોબર, એ તો ઘરે શીખાઈ જાય. પણ હું કહું અમુક લગ્ન પછી એવા કામ હોય જે લગ્ન પહેલા શીખવા પડે, એ ખબર છે? એટલે તું કહેવા શું માંગે છે? ટન તારા. એમાં એવું છે ને કે તું વિચાર કર ને કે લગ્ન પછીની જિંદગી તે લગ્ન પહેલા ન જીવી હોય, કોઈ ન જીવી હોય તો એમાં થોડોક અનુભવ હોય ને તો આપણે છે ને કે પાછા ન પડે. અશોક, હા, મિત્ર છે ને તો મિત્ર બનીને રહે. મને બધી ખબર પડે છે કે તું શું કહેવા માંગે છે, સમજો. જો તારી લિમિટની બહાર નહીં જાતો. જો હું તો તને હારા હાટું કહું છું, તારો એક મિત્ર છું એટલે હાચી સલાહ આપું છું. કેમ તારી બેન પણ લગ્ન પહેલા બધું શીખીને ગઈ હતી? એવું ન બોલાય, તારે છોકરી થઈને આવું બોલશો? કેમ તને ખબર પડે ને કે કોઈની દીકરીઓ વિશે ગમે તેમ ન બોલવું જોઈએ. પોતાની બેનની વાત આવી એટલે રંગ ઢંગ બધું બદલી ગયું. મારી વાત સાંભળ, ઓલા ગીતા ભાભી રે એની હારે તારે કેવું જામે? કયા ગીતા ભાભી? ચોથા મકાનમાં રહી. સાવ હલકટ છે. એવી સ્ત્રીઓને બોલાવવાની મારા મમ્મીએ મને ચોખ્ખી ના પાડી છે. મારે એને ચાલુ થવું, સેટિંગ કરી દે ને. જો અશોક, હજુ પણ કહું છું, વધારે પડતી નીચ વાતો નહીં કર મારી સાથે. જે કામ હોય ને એ બોલ, નહીતર જવા દે મને. આમ જો મારી વાત સાંભળ, જો વાંધો ને હાલ, એ બધી વાત રહીને એક બાજુ વહી ગઈ. હવે તને હું એમ કહું છું કે આપણે ક્યાંક તું ફ્રી હોય ત્યારે ફરવા જવી બહાર. કેમ? તું કોણ છે મારો કે તારી સાથે ફરવા આવું? મિત્ર, પછી આગળ જોયું જાય. ખરેખર તારા જેવા વ્યક્તિઓને મિત્ર બનાવીને જે છોકરીઓ ભૂલ કરે છે ને એ આખી જિંદગી એમને નડે છે અને આજે મને પણ નડી રહી છે. મિત્ર બનાવ્યો તો તને મેં કોલેજમાં, આપણે સાથે હતા એટલે મને એવું લાગ્યું કે તું સારો માણસ છે, પણ તું તો સાવ નીચ છે. કોલેજ કર્યું હોત તો વધારે સારું હતું. આ પહેલા વર્ષે જો ને મને કાઢી મૂક્યો કે તું ન આય એટલે પહેલાથી જ મને આમ કોને ખબર. સમજો મીરા, એક વાત કહું, છોકરીઓને જોઉં ને એટલે મને કોને ખબર આમ નકરી મજા જ આવ્યા કરે. હું એની સામું જ જોયા કરું. હા, એમાંય તે આમ બહાર ગયા હોય ન્યા, એકવાર આબુ ગયો ને ન્યાય એમ હતી. ન્યાય એમ જો ત્યાં તો કપડા અલગ જ પહેરેલા બસ હોય. હવે તારા લેક્ચર સાંભળવાનો મને કોઈ શોખ નથી. મારે મોડું થાય છે એટલે હવે મારો રસ્તો નહીં રોકતો, મારે સમજ્યો? મોડું થઈ ગયું છે એટલે કહું છું કે ક્યાંક છે ને ક્યાંકથી છોકરી ગોતી દે ને. તો ઘરમાં કોઈ નથી? ઘરે જઈને વાત કર કે મારે લગ્ન કરવા છે, છોકરી ગોતી આપો. એમાં હું છે, શેરીઓ ગલીઓમાં છોકરી ગોતતો ફરીશ ને તો નહીં મળે. જો એમાં હું છે કે મારા મામાને વાત કરીને કે એ હાવ અજળ છે, એની વાત અમે ક્યાંય નહીં કરવી. મારા ફઈને કીધું તેણે એમ કીધું, હગાવાલા કોઈ ધ્યાન નથી દેતા, એટલે તારા જેવા મિત્ર હોય એ થોડી કામ મદદ કરે તો મારું થઈ જાય એમ. લખણ તારા કે તારા ઘરના લોકો તારી મદદ નથી કરતા. અને રહી વાત મારી, તો હું કોઈ દલાલ નથી કે આખા ગામના સેટિંગ કરાવતી ફરું. હું મારા કામથી કામ રાખવાવાળી વ્યક્તિ છું, સમજો? એ વાત હશે, પણ મિત્ર માટે તું એટલું નહીં કરી. મિત્ર અને તું, મને તો એ ખબર નથી પડતી કે મેં ગયા ભાવમાં એવા કયા પાપ કર્યા કે તમારા લોકો જેવા મિત્ર મને મળ્યા છે. એક તું ને એક પેલી અંકિતા. અંકિતા ભાભી. પણ મીરા, હું કહું તું બીજે ક્યાંય સેટિંગ ન કરતો કાંઈ નહીં. શું? હમ નીચ, આજ પછી બીજી વાર ક્યારે રોકતો નહીં મને. જી આવે એ લાફો મારીને જ જાય. કોઈ દિલ દેતુંય નથી ને લેતુંય નથી. હવે કોનો ટાઈમ થયો છે? કરી ના. અરે 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 એક મિનિટ, આટલી બધી ઝડપ અને આટલી ઉતાવળમાં કઈ બાજુ? અને બીજી વાત કે રોજ જ કોયલની જેમ ટવકા કરતા મારા સાળી સાહેબા આજે કેમ આમ મૂંગા થઈને પગ 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 ભાગવા માંડ્યા છે? જીજુ, હા, મારું મૂડ બહુ ખરાબ છે અને મારે તમારી સાથે તો કોઈ વાત કરવી જ નથી. એટલે વળી મેં શું કરી નાખ્યું કે તમારું મૂડ ખરાબ થઈ ગયું? મેં તો કોઈ દિવસ તમને કંઈ બે શબ્દ કીધા પણ નથી. જરૂરી છે કે તમે કીધું હોય તો જ તે મારું મૂડ ખરાબ થાય? એક તો ઓલરેડી એ તો જવા દો, પણ આ તમારી બાયડી ખરેખર એટલી ખતરનાક છોકરી ગોતી છે ને તમે
તમને શું કહેવું મારે? તમને આજે ખબર પડી? એ તો જે દિવસે મારા લગ્ન થયા ને ત્યારથી મને ખબર પડી ગઈ. મને કોલેજથી ખબર છે, પણ આવી નહોતી ખબર. અ, જો મારી વાત સમજવાની કોશિશ કરો, મને એક્ઝેક્ટલી કહેશો કે તમારી સાથે મારી પત્નીથી શું ઘટના બની છે? તો તમને કંઈ કહ્યું નથી એણે, એમ જ ને? ના, હજી કંઈ વાત થઈ નથી. થશે તો હું કેવડાવીશ. ઘરે આવી હતી. ઘરે આવીને મારા મમ્મી સાથે બહુ ગેરવર્તન કરીને ગઈ છે. જેમ તેમ બોલવા લાગી અને મને ચોખ્ખી ભાષામાં એવું કહીને ગઈ છે કે તારા મમ્મી ના હોત ને તો બે તમાચા મારી દેત. શું વાત કરો છો તમે? હા, મારી નજરની સામે મારી માનું એટલું અપમાન કર્યું, મારા જ ઘરમાં ઊભા રહીને. તો પણ મેં એને જતી કરી કારણ કે એ મારી ફ્રેન્ડ હતી. પણ અંકિતાને બોલવાનું જરાય ભાન નથી જીજુ, એ વાત તો પાકી જ છે. સાચી વાત છે તમારી. અને આ કંઈ પહેલી વાર નથી. સાચું કહું ને તો હું પણ અંકિતાથી સાવ કંટાળી ગયો છું. જ્યારથી મારા લગ્ન થયા છે ને ત્યારથી શાંતિથી મને રોટલો નથી ખાવા દીધો. રોજે ને રોજે કંઈક ને કંઈક બાબતેથી એને ઝઘડો કરવા જોઈએ ને જોઈએ. ઓલું કહેવાય છે એને કાં તો મારી સાથે બાંધો અને કાં મને બાંધવા વાળો દો. સાચી વાત છે. અત્યાર સુધી એમ હતું કે બહુ સારી છે, ખોટાની સામે લડત કરે એવી છોકરી. પણ હવે મને ખબર પડે છે કે એ તો પોતે જ ખોટી છે. અરે એટલે જ તો કોઈએ કીધું છે કે દૂરથી ડુંગરા હંમેશા રળિયામણા લાગે. પાસે જાવ ને તો ખબર પડે કે એમાં કેટલા બધા કાકરા છે, ભેખડો છે ને બધું જ છે. આમ માણસના સ્વભાવનું પણ છે. જ્યાં સુધી તમે એને સારી રીતે ઓળખતા ના હોય, જાણતા ના હોય, ત્યાં સુધી તમને સારો જ લાગે. પણ એની સાથે ઉઠવા બેઠવા લાગો, એની સાથે કમસે કમ 6 મહિના વર્ષ દિવસ કાઢો ને એટલે ખબર પડી જ જાય કે એ માણસ હકીકતમાં તમે વિચારતા હતા એવો છે કે એવો છે જ નહીં. સાચી વાત છે તમારી. ખરેખર ધન્ય છે તમારા જેવા પુરુષોને કે આવી સ્ત્રીઓને સાચવીને બેઠા છે. બાકી આ કંઈ સચવાય એમ છે નહીં. હશે હવે. હા, માથે પડ્યું છે તો ભોગવ્યા વગર છૂટકો ખરો. પણ હું તો એમ કહું છું કે તમે એને સમજાવો ને કે એનો આવો સ્વભાવ, વિચાર કરો એ મારા ઘરે આવો સ્વભાવ રાખે છે તો તમારા ઘરમાં શું કરતી હશે? જો મારી અંકિતા કોઈના સમજાવે સમજી જાય એવી હોત ને તો મારે આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત ને તમારી મમ્મી સાથે આવું વર્તન જ ના થયું હોય ને. કહેવાય છે ને કે અમુક લોકો સાનમાં સમજે, અમુક ભાનમાં સમજે, ને અમુકને જ્યાં સુધી ઠોકર ના પડે ને ત્યાં સુધી એ સમજતા જ નથી. સાચી વાત છે તમારી. મને પણ અફસોસ થાય છે આ બધું સાંભળી અને જોઈને. પણ જીજુ, મારું માનો ને તો એને બેસીને સમજાવો કે બધા સાથે ગેરવર્તન કરવું એ અયોગ્ય છે. આજે હું હતી, કાલે મારી જગ્યાએ બીજું કોઈ હોત તો તમને ખબર છે આ વાત કેટલી લાંબી થાત? સાચી વાત છે તમારી. પણ આને બોલવાની ભાન જ ક્યાં છે? કોની સામે કેટલું બોલવું કેટલું નહીં એને ખબર જ નથી પડતી. તમે જો ઉપાધિ ના કરો, બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. જોકે મને ન્યા સુધીની તો ખબર છે જ કે હું અંકિતાને ગમે એટલી સમજાવીશ ને હા ભેંસ આગળ ભાગવત જેવું જ છે. છતાંય હું પૂરેપૂરી કોશિશ કરીશ કે એ થોડી સમજે ને તમારા મમ્મી સાથે કે તમારી સાથે કે બીજા કોઈ વ્યક્તિ સાથે આવું વર્તન ના કરે. ઠીક છે. અને સોરી તમને ઇગ્નોર કરવા માટે, પણ મારું મગજ બહુ ખરાબ હતું એટલા માટે મેં એવું કર્યું જીજુ. અરે કંઈ નહીં. હા તો તમારું મૂડ ખરાબ હતું ને એટલા માટે જ તમને હસાવા હાટું આવું મેં કર્યું. સાચી વાત છે તમારી. આ જોયું, સંબંધોમાં આટલી સમજણ પણ તો જરૂરી છે ને કે કોણ કોને કેટલા ઓળખે છે. મોઢા જોઈને ખબર પડી જાય કે આ દુઃખમાં છે, અને અમુક લોકોને બોલવા છતાંય ખબર નથી પડતી. એ જ તો વાત છે. અને કોઈએ કીધું છે કે જિંદગીમાં શું લઈને આવ્યા ને શું લઈને જવાના. જો પ્રેમથી કોઈ સાથે હસી બોલીને જો વ્યવહાર કરીશું ને તો આપણે ગયા પછી પણ આપણને કોઈક યાદ કરશે. બાકી એમ કહેશે કે આ તો ગયો અને જગ્યા થઈ. તો પૂરું. સારું તો હવે હું જાઉં. જાઓ, વાંધો નહીં, પણ પ્લીઝ મારા વાતથી અંકિતાને સમજાવજો. હા તમે જરાય ઉપાધિ ના કરો, હું એને સમજાવીશ. બસ ચાલ હું ના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મને તો સારું જ છે, પણ તમે મને ઢીલો આવકારો આપ્યો ને એ વાત હું સમજુ છું કે એ દિવસે મારા દીકરાને વહુએ તમારું અપમાન કર્યું ને તમે એ બહુ મનમાં નહીં લેતા. કહેવું બહુ સરળ છે પણ કરવું બહુ અઘરું. કોઈને કાંઈ પણ કહી દેવું કે એનું મન ચાહે અપમાન કરી લેવું ને એ સહેલી વાત છે. મન પર તો માણસે ન લેવું હોય
છતાંય લેવાઈ જાય. સમજ્યા તમે? વાત સાચી છે બેન, પણ આપણે શું છે કે નાદાન બાળકો સમજીને બહુ મનમાં ન લઈએ તો સારું. હવે એની ભૂલ થઈ ગઈ છે, બીજી ફેર આવી ભૂલ ન કરે એના વિશે અમે એને સમજાવ્યા છે. બાળક, અને એ પણ નાદાની, આવી નાદાની? તમને લાગે છે કે આ નાદાની યોગ્ય છે? જુઓ, તમે કંઈ પણ કહો, પણ તમારા દીકરાની વહુએ અપમાન નહીં, માણસનું સન્માન ગવાઈ જાય ને એવા શબ્દો વાપર્યા હતા. એક વખત બાળક સમજીને હું માફ પણ કરી દઉં, પણ એટલી તો બુદ્ધિ હતી જ એનામાં કે હું કોની માં છું, હું કોની સાથે વાત કરું છું અને કેવી વાત કરું છું. હું પણ સમજુ છું કે તમારી દીકરી એની ફ્રેન્ડ છે એટલે અવારનવાર એકાબીજી ઘરે આવે જાય છે. એટલો બધો સંબંધ હોવા છતાં તમારી સાથે આવું વર્તન કર્યું છે ને એ મને પણ નથી ગમતું. એટલે જ હું સામે આવીને એના વતી હું માફી માગવા આવ્યો છું કે તમે બહુ મનમાં નહીં લેતા. તમે શું કામ માફી માંગો? જેને ભૂલ કરી એને જો પસ્તાવો ન હોય તો તમારી માફી શું કામની? અને રહી વાત મારી દીકરીની બેનપણી હોવાની, તો હું એની મા સમાન જ થઈ ને. અને કદાચ ભૂલ થઈ હોય તો માણસ આટલું બધું તો ન જ ગુસ્સે થાય. એને કઈ વાતનું અભિમાન? તમે જ જણાવો ને મને. જો બેટા, સાચું કહું ને તો એ ઘરમાં છે ને મને કે સાગરને કોઈને ગણતી જ નથી. મન ફાવે એમ વર્તન કરે છે, પણ એટલે જ્યાં હોય ને આ સંબંધ બગાડીને આવે છે પાછળથી અમે માફી માગવા જઈએ. બીજું શું કરવું? ક્યાં સુધી તમે એની ભૂલને છાવરશો? જુઓ, માણસ ભૂલ કરે કે માણસ એની ભૂલથી ન સમજે ને તો એની ભૂલને છાવરવાની ન હોય, પણ એને સમજાવવાનું હોય. તમે મને કહો છો કે હું મનમાં ન લઉં, હું એની માફી સ્વીકારી પણ લઉં, ચલો, પણ મને નથી લાગતું કે આ માફી સ્વીકારવા જેવી છે. હું પણ સમજુ છું બેન કે એની ભૂલ છે ને માફીને સ્વીકારવા જેવી નથી, પણ અમે તો બાપ દીકરો મજબૂર છીએ તો શું કરીએ. હું એને ઘણી વાર કહું છું કે હો બેટા, તમે ગમે ત્યાં છે ને આવું વર્તન નહીં કરો, ક્યારેક કોઈક માથાનું ભટકાઈ જશે ને તો તમને તકલીફ પડશે, પણ નથી સમજતા. નહીં સમજે ને તો એના માટે જ અઘરું છે, તમારા લોકો માટે નહીં. ક્યારેક કોઈક એવું અપમાન કરીને બેસશે ને એનું કે ક્યારે વિચાર્યું નહીં હોય. ને 100 વાતની એક વાત, તમે મારા આંગણે આવ્યા છો, તમે મારા દુશ્મન નથી. તમે તમારી દીકરાની વહુની ભૂલની માફી માંગો છો કે કારણ કે તમને મનમાં એવું છે કે તમારા દીકરાની વહુએ ભૂલ કરી છે. પણ જેને ભૂલ કરી છે એને તો લાગવું જોઈએ ને કે એને ભૂલ કરી છે. બેન, એ જ તો વાંધો છે, એને એની ભૂલ દેખાતી નથી. અને એની ભૂલનો ભોગ અમે બાપ દીકરો બનીએ છીએ. તમે શું કામ બનો છો એની ભૂલનો ભોગ? ના પાડી દો ને. દરેક વાતને આમ છુપાવવાની રહેવા દો, દરેક વસ્તુને ઢાંકવાની રહેવા દો કે એ ભૂલ કરે અને તમારે માફી માંગવાની. પછી તો એને ટેવ પડી જશે મન ફાવે એવું કરવાની. પણ બેન, એને અમે મોઢે ગમે એટલું ખીજાઈએ તો એ સમજવાનું નામ નથી લેતા. તો બીજો રસ્તો અમારી પાસે તો શું હોય કે જ્યાં ભૂલ કરે ત્યાં જ અમારે માફી માગવી પડે, કારણ કે એ તો સમજતા નથી. એ નથી સમજતા ને તો એને સમજાવો કે ક્યાં કોની સાથે કઈ રીતે વાત કરવી અને કઈ રીતે વાત નહીં કરવી. છોડો, તમે આવ્યા છો, ચા પાણી કરીને જજો. ના બેન, મારા દીકરાને હોવે આટલી ભૂલ કરી છતાં તમે એટલું મને માન આપ્યું છે ને, બસ એ જ મારા માટે બહુ છે. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકિતા, આવું છું, 1 મિનિટ ઊભા તો રહો. અરે પણ કેટલી વાર હોય? ધીમે ધીમે, આટલી બધી પણ ઉતાવળ નથી કરવાની. આ તમે બૂમા જેટલી કરી હતી તો મારે દોડીને આવવું પડે ને. હજુ તો 2 વાર સાથ કર્યો, એમાં પણ કહે છે કે બૂમા બૂમ કરી નાખી મેં. હા તો 2 વાર ધીમે ધીમે કરાય, જોરથી બૂમો પાડીને ના કરાય. આ બાજુના ઘરમાં સંભળાય છે. અરે પણ તું અંદર કામ કરતી હશે એટલે મને થયું કે ધીમેકથી આમ બોલાવું. અંકિતા, તો તું સાંભળી શકે ખરી? આ બોલો ને શું કામ છે? આ શું માંડ્યું છે તે અંકિતા, મને એમ કહીશ તું? શું માંડ્યું છે? આ ઘરમાં ખીચડી માંડી છે. અરે ઘરની વાત નથી કરતો, તો હું વાત એ કરવા માંગુ છું કે તું હા
મીરાના ઘરે ગઈ હતી? હા ગઈ હતી. તો કેમ મારે મારી ફ્રેન્ડના ઘરે નહીં જવાનું હવે? અરે જવાની ક્યાં ના પાડું છું, પણ તું તારી ફ્રેન્ડના ઘરે જઈ અને એની મમ્મીનું અપમાન કરી આવી. અપમાન? હા. આ વાત તમને કોણે કીધી? ખુદ મીરાએ કરી મને. ઓહ, મીરાએ હવે તમને વાત પણ કરી દીધી કે એમનું અપમાન કર્યું? તો કર્યું હોય તો કે ને, આમાં ખોટું શું છે? અને બીજી વાત કે તારે એના મમ્મીનું અપમાન કરવાની શું જરૂર હતી? અરે ક્યાં તું અને ક્યાં એમના મમ્મી? ઓહો સાગર, હા તમે વાત તો જાણે રાજા હરિશ્ચંદ્ર જેવી કરી કે એના મમ્મીનું ક્યાં અપમાન કરવાની જરૂર હતી. તમારી વાત એકદમ સાચી છે કે એના મમ્મીનું અપમાન મારાથી ના થાય, પણ તમને એ ખબર છે કે એના મમ્મીએ શું કર્યું હતું મારી સાથે? શું કરી નાખ્યું હતું એવું? તો લે, એના મમ્મીએ મારા ઉપર પાણી ઢોળ્યું હતું. આ નવી સાડી મારી બગાડી નાખી હતી. અરે પણ પાણી ઢોળાનું હતું ને, કઈ બીજું તો કઈ નતું ઢોળાનું ને. બીજું કાંઈ નહોતું ઢોળાનું એટલે પાણી તો સુકાઈ પણ જાય. એટલે એ જેમ ફાવે એમ મારી સાથે વર્તન કરી શકે. હું એને બે શબ્દ પણ ના બોલી શકું. આજે પાણી ઢોળ્યું છે કે તો કાલ બીજું કઈ કરશે મારી સાથે, એટલે મારે એક પણ શબ્દ નહીં બોલવાનું. અરે હું રીચા આંટીને બહુ સારી રીતે ઓળખું છું કે એ છે ને કોઈને હેરાન ના કરી શકે. ભૂલથી તારા પર પાણી ઉડી ગયું હશે. એ તમને લાગે છે ભૂલથી અને મીરા કહે છે ભૂલથી, પણ હું નથી માનતી કે એણે ભૂલથી મારા ઉપર પાણી ઢોળ્યું હોય. મને તો લાગે છે જાણી જોઈને મારા ઉપર ઢોળ્યું હોય. અરે પણ એવી તો અને મને ઘરેથી કાઢી મૂકવા માટે ને આ બધા કાવતરા હોય. અરે પણ તારી યાર એવી તો શું એમની દુશ્મની છે એ કે તો એને ખબર કે એને મારી સાથે શું દુશ્મની છે, મને શું ખબર. અરે એવી કોઈ દુશ્મની નથી તારી સાથે. અને સાચું કહું ને તો તારો મગજ જ આવો થઈ ગયો છે. હો. તારી વિચારધારા જ આવી થઈ ગઈ છે. હો. જ્યાં સુધી બે ત્રણ વ્યક્તિઓ સાથે લડાઈ ના કરે ને ત્યાં સુધી તને ખાધેલું જરતું નથી. વાહ 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 સાગર, હવે તમને એવું લાગે છે કે મારો મગજ એવો થઈ ગયો છે અને મારી વિચારધારા એવી થઈ ગઈ છે, પણ સામેવાળું પાત્ર મારી સાથે શું કરે છે એની તો કઈ જાણ લેવી નથી તમારે. અરે પણ શું એવું તો કરી નાખ્યું? કાંઈ નથી એવું થયું. તું છે ને ખોટે ખોટો ગુસ્સો કરે છે અંકિતા. હું તને સાચું કહું છું હા, કે જો બધા એમ જ કહે છે કે હું ખોટે ખોટો ગુસ્સો કરું છું, તો મારી સાથે મગજમારી શું કામ કરો છો? મગજમારી કરવાનો કોઈને શોખ નથી. હા છે ને, આ તો સારું થયું કે મીરા અને એના મમ્મી હતા, એની જગ્યાએ જો કોઈ બીજું હોત તો શું કરે? તો ખોટે ખોટો આ સારું હતું કે મીરાના મમ્મી હતા, બાકી જો મીરાના મમ્મી ના હોત ને તો એને બે ઝાપટ મારીને ત્યાંના ત્યાં બેસાડી દીધા હોત. અરે કોઈ બીજું એની જગ્યાએ હોત ને તો ખોટે ખોટો ઝઘડો કેટલો વધત તને ખબર છે? શું વધત? શું કરી લેત બીજું? અને ભૂલ એણે મારી સાથે કરી છે, મેં એની સાથે નથી કરી. સરસ. સાચું કહું ને તો તને સમજાવી જ બેકાર છે. જ્યારે એવું વિચારું છું કે આ વખતે હું જો અંકિતાને કંઈક પણ કહીશ ને તો એને થોડું ઘણું તો રિયલાઇઝ થશે, ના થાય. પણ ત્યારે જ હું ખોટો પડું છું. હા, તમે જ્યારે મને વાત કરો ને ગમે એ વાતની, ત્યારે મને તમારા ઉપર બહુ જ ગુસ્સો આવે છે. આ કોઈ પણ વ્યક્તિ મને શિખામણ આપે ને ત્યારે મારો મગજ 180 ના પારા ઉપર ગરમ થઈ જાય છે, કારણ કે મારી કોઈ ભૂલ હોતી જ નથી. હા, જિંદગીમાં ભૂલ તું કરતી જ નથી. સામેવાળા વ્યક્તિથી ભૂલ થાય, આ આખી દુનિયાથી ભૂલ થાય, પણ મારી અંકિતાથી કોઈ દિવસ ભૂલ થાય જ નહીં. ના જ થાય. તમને ખબર છે હું કોઈ ભૂલ કરતી જ નથી. હા, ભૂલ સામેવાળા વ્યક્તિઓ મને બતાવે છે, મને છેડવા આવે છે, એટલે મારે ગુસ્સો કરવો પડે ને. કોઈને જેને શોખ નથી થતો આ દુનિયામાં તને હેરાન કરવાનો. હા, તો મને શોખ નથી થતો કે સામેવાળા વ્યક્તિને હું જેમ ફાવે એમ બોલું. હા, તો ઓલા જેવું થયું કે જ્યારે જુઓ ત્યારે બસ કોઈક ને કોઈક વ્યક્તિ તો જઈએ જ મગજમારી કરવા માટે. વાહ, હા તમે મારી સાથે ખોટી મગજમારી ના કરો. આ તમારે કામ શું હતું? બસ આ જ કામ હતું ને તમારું? આ જ કામ હતું કે તું છે ને શાંતિથી ઘરમાં રહે અને બીજાને શાંતિથી રહેવા દે. કેમ? બાકી આમને એમ રહ્યું ને તો ઘરમાંથી કાઢી મૂકશે કોક. કોણ કાઢી મૂકશે મને? હા, તમારી સિવાય તો કોઈ કાઢી મૂકે એવું છે નહીં. હા, તમારો ઈરાદો લાગે છે ને મને ઘરેથી કાઢી મૂકવાનો. અરે મારે- હા, તો તમે સાંભળી લો. હા, જન્મમાં તો નહીં, આવતા 7 જન્મમાં પણ હું આ ઘરમાંથી બહાર નથી જવાની. તમારે જવું હોય ને તો તમે જાજો. અરે પણ શાંતિ રાખને, શાંતિ રાખ. તું જે રીતે વવાજો કરીને અને જે રીતે રાડો નાખીને બોલે છે ને, હા આજુબાજુવાળા સાંભળતા હશે. ઓહ, આ તમે બૂમો પાડીને મને અહીંયા બોલાવતા હતા બહાર, તો આજુબાજુવાળા નહોતા સાંભળતા? અરે પણ હું તો ખાલી બોલાવતો હતો, હું કઈ તને ખીજાતો નહોતો. હા, તો તમને શું લાગે છે હવે હું તમને ખીજાવું છું એમ? ત્યાં હા, શું છે? તમારી વિચાર શક્તિ તો ગજબ છે હા સાગર. સારું લ્યો. મારે તમારી સાથે કોઈ મગજમારી નથી કરી, બરાબર? હા, ઉભા રહો. હકીકત હા, ભેંસ આગળ ભાગવત વાંચવી ને એ સારું, પણ આની હારે મગજમારી કરવી સારી નહીં. મીરા, 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 ક્યાં ગઈ? મીરા ક્યાં છે? પહેલાં તો આ ઘર મારું છે એટલે ધીમા અવાજે બોલવાનું. આ મીરા 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 કરીને બૂમ મારશો ને તો મીરા કંઈ આવી નહીં જાય. અને મીરા નથી ઘરમાં. બોલો શું કામ છે તમારે? જો આંટી, મને ખબર જ છે કે આ ઘર તમારું છે અને તમારું જ રહેશે. મારે કંઈ છૂટવી નથી લેવું.
અને મારે કંઈ કામ હોય ને તો જ આવી હોય. પણ મને તને કાંઈ શો- ચોખ્ખા શબ્દમાં તો કહી દીધું છે કે તારે અમારા ઘરમાં આવવાનું જ નહીં, તો પછી તું શું કામ આવે છે? તમને કીધું તો ખરા, મારે કામ હોય ને તો જ તમારા ઘરે આવી છું. બાકી મને કોઈ શોખ નથી તમારા ઘરના ઉંબરા ચડવાનો. હા હા, એ તો ખબર જ છે કે કામ વગર તો તું કશે જાય એમ પણ નથી. પણ ક્યારેક નાક વાઢ્યું જ હોય તો પછી તમારે નાક વઢાવવા આવાય જ નહીં. હા જુઓ, હા સાગર મને એવું કહેતા હતા કે તું બીજા સાથે ઝઘડો કરે છે, આમ કરે છે તેમ કરે છે, પણ સામે જ વાળા છંછેડતા હોય એ તો ખબર ના હોય ને. પણ સાગરને ક્યાં ખબર છે કે એની બાયડીનો જીબડો 10 વેતનો છે, નહીં બોલવાની જગ્યાએ એવું બધું ઊભું કરી આવે કે ન પૂછો વાત. જો આંટી, તમે વધારાના શબ્દ મારી સાથે ના બોલો ને તો વધારે સારું છે, નહીંતર પાછું મીરાને એમ થશે કે મારા મમ્મીનું અપમાન કર્યું. નહીં? એમ હવે તું અપમાન કરીશ ને હું શાંતિથી સાંભળી લઈશ. તો શું કરશો તમે? અત્યાર સુધી એક તો એક વાત, મીરા ક્યાં છે? મારે મીરા સાથે વાત કરવી છે. મીરા ઘરમાં નથી અને હું મીરાની મમ્મી છું. જે કેવું હોય ને એ મને કહી દો. હા તો તમારી દીકરીને પૂછો કે કાલે જે તમારા ઘરે બન્યું એ સાગરને શું કામ, એ સાગરને વાત કરવાની શું જરૂર હતી? સાગરને વાત કરી? હા. સારું કર્યું. શું સારું કર્યું? હા, કોઈની માનું અપમાન કરતા જો શરમ ન આવતી હોય તો તમારા વરને ખબર પડે તો એને પણ તો ખબર પડે કે એની બાયડી બહાર શું ગુલ ખીલાવે છે. હા તો એને એમ પણ ખબર નથી કે તમે મારી પર પાણી ઢોળ્યું હતું એ. પાણી જેવી નોર્મલ બાબતમાં જો તારા જેવી વ્યક્તિ ઝઘડો કરતી હોય એની પાસે બીજી અપેક્ષા પણ શું રાખવી હે? પણ શું કામ રાખો છો અપેક્ષા? હા, એ વાત પણ સાચી કે જેવી વ્યક્તિ એવી અપેક્ષા. તારી પાસે સન્માનની અપેક્ષા તો રખાય જ નહીં. આ જુઓ આંટી, મને જેવા તેવા મણાટોણા મારવાનું બંધ કરો અને પહેલા નંબરની વાત તો કે મીરાને પૂછો કે કાલે જે બન્યું એ સાગરને વાત કરવાની શું જરૂર હતી? વેરી ગુડ, મારી દીકરીએ બહુ સારું કામ કર્યું. હા, હા? પોતાની દીકરી કરે એ લીલા અને અમે કરીએ એ કાળા ટીલા. સાંભળ, ઘર મારું, અવાજ નીચો. એ દિવસે તો મેં તને મારી દીકરીની બેનપણી છે ને એમ સમજીને માફ કરી દીધી, પણ હવે નહીં. કારણ કે મારી દીકરીએ જ ચોખ્ખા શબ્દમાં તને કહ્યું છે ને કે મારા ઘરમાં પગ નહીં મૂકતી. હવે માન સન્માન ગયું બાજુ પર. તો શું કરશો? શું કરશો તમે? એમ? મારશો મને? ના ના, તારા જેટલી નીચ હરકત મને નથી આવડતી. શું છે ને કેમ? કે મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો તો? ના ના, તારે હાથ ઉપાડવાની જરૂર જ ક્યાં છે? તને તો એ જ નથી ભાન કે મા બાપનું કે કોઈ વ્યક્તિનું સન્માન કઈ રીતે રખાય, કોઈનું માન કેવી રીતે જળવાય, કારણ કે એ સંસ્કારથી તું વંચિત છે. સારું છે. હા, તમને ખબર છે કે મારામાં સંસ્કાર જ નથી, નહીં? હા. શું કામ ખોટી લપ કરો છો મારી સાથે? હા, માનો કે મારામાં સંસ્કાર નથી, તમારામાં તો કૂટી કૂટીને ભર્યા છે, નહીં? તો હા. તમે તમારા સંસ્કારની માન મર્યાદા રાખો ને. હા, હું તારા આંગણે નથી આવી ને, તારા ઘર સુધી પાણીનો રેલો આવ્યો એટલે તું ચાલતી ચાલતી આવી. આવું જ પડે ને, કોઈકના ઘરવાળાને તમે વાત કરો તો આવવું પડે. કાલ સવારે તમારા દીકરીને લગ્ન થશે અને હું એના ઘરવાળાને વાત કરીશ તો તમને કેવું લાગશે? પણ મારી દીકરી તારી જેમ કોકના ઘરે જઈને એની માનું અપમાન નહીં કરે, એ સમજી? તો જ્યારે સાસરે જશે ને ત્યારે ખબર પડશે. ત્યાં સિવાય તો ખબર ના જ પડે. ના ના, સાસરે જઈને પણ જો તું તારી બેનપણીની મમ્મીનું માન ન જાળવી શકતી હોય તો પછી તું કોનું જાળવવાની? મને તો લાગે છે કે તારા ઘરમાં તારા સસરા અને તારા વર પણ તારાથી કંટાળી ગયા હશે. પણ કોણે બિચારા કે કોને? હા, મારા ઘરનો વહીવટ તમારે કરવા નથી આવો આંટી, સમજાણ? તો મારા ઘરનો વહીવટ તારે કરવાની જરૂર નથી. ત્યાર સુધી તને માફ કરીને, તને જતી કરીને નીકળ નીકળ. જોઈ લેશ તમને. તું શું જોતી? હવે તો તારા વરને હું કહીશ. હવે તું જો, દોઢ બનતી મારા આંગણે બીજી વાર ચડતી નહીં, નહીં તારા જેટલી છે ને ચરબી એ ઉતારતા વાર નહીં લાગે. ચાલ નીકળ, ગેટ બંધ કર મારો. આવી મોટી ભાભી બારીમાંથી ડોકે નથી કાઢતા, ઘરવાળો કરતા. અશોકભાઈ, હવે તો પાય પાય નહીં હવે. હા ભાભી, હું કહું કે આ રસ્તો છે. આ રસ્તો જ છે, મને દેખાય જ છે રસ્તો છે. હા, તો એ કોઈ દિવસ પૂરો ન થાય, ગમે એને રાવના દરિયો આવી જાય પણ રસ્તો પૂરો ન થાય. તમે કહેવા શું માંગો છો? હું એવી રીતે જ કહેવા માંગુ છું કે આ જીવન છે ને, આમાં જેટલા આપણને પ્રેમ મળે ને એ અપનાવી લેવાના, એ કોઈ દી પૂરા ન થાય. આ તમે શું બોલો છો ને મને કાંઈ સમજ નથી પડતી. હું સમજ પાડું છું ને, સમજો મારી વાત સાંભળો.
આ જીવન મળ્યું છે ને તો એને ખુશીથી જીવી લેવાય. આવી રીતે આ ઉદાસ ઉદાસ જિંદગી ન જીવાય. હા તો હું ખુશીથી જ જીવું છું. હમ. તમને કઈ રીતે ખબર કે હું ઉદાસથી જીવું છું? એવું તમારું માનવામાં આવે છે, બાકી તો હું જલસાથી જ જીવું છું. હા અને બીજી વાત કે મારો રસ્તો રોકવાનું હવે રહેવા દો તો વધારે સારું કહેવાય. મારી વાત સાંભળો, મેં એક નવીન વાત સાંભળી છે. હા તમે તો રોજ નવીન વાતો સાંભળો છો. તમારે બીજો કઈ કામ ધંધો છે કે નહીં? આ છોકરીઓને ધ્યાન જ રાખવું છે, બીજું કઈ આવડતું નથી. છોકરીઓનું ધ્યાન તો રાખવું પડે ને, કેટલી સુંદર હોય છે એટલે. અશોકભાઈ, હા. તમે મર્યાદામાં રહીને વાત કરો ને તો વધારે સારું કહેવાય. નહીંતર ગયા વખતે જે થપ્પડ મારી હતી ને, આજે 2 મારીશ. પણ મેં ક્યાં મર્યાદા ઓળંગી છે? ઓળંગી એટલે ઈશારા કરીને શું કહેવા માંગો છો તમે? મેં બાદ ફરી અરે બધ ભરીને તો બતાવો. બાત હું સમજો અશોકભાઈ, એટલે તમે સીધી રીતે વાત કરો ને તો બહુ સારું કહેવાય. અને આજ પછી મારો રસ્તો રોકવાની કોશિશ નહીં કરતા, સમજી લીધું? હાલો, નહીં રોકું તમારો રસ્તો. હા, તમે બસ. મારો રસ્તો રોકો ને એવું કરી દઈ. પણ પહેલા મારી વાત સાંભળો તમે, કે મેં સાંભળ્યું છે તમારી અને મીરા વચ્ચે બે વચ્ચે આમ ઝઘડો જો છે. હા તો શું થઈ ગયું? 2 બહેનપણીઓ વચ્ચે ઝઘડો થયા કરે. બરોબર, હું એની પાસે ગયો તો. હા, તમારે બીજો કઈ કામ ધંધો તો છે નહીં છોકરીઓ પાસે જવાનું. મારી વાત સાંભળો, હજી અધૂરી છે. એ તો જો 50% પટી જ ગઈ છે. તમે 70% થઈ જાઓ એટલે એને એમ લાગે કે આણે પટાઈ લીધું. એટલે તમે બધી કોમ્પિટિશન રાખો છો છોકરીઓને પટાવવાની. અને મેં તમને કીધું ને, સાગરને જો આ વાતની ખબર પડશે ને તો તમારા હાથ પગ ભાંગી નાખશે. એ ક્યાં, એ આખો દી કામે જ ગયો હોય ખોદી ને. કામે ગયો હોય તો ઘરે નથી આવતો? એ ઘરે આવે તો ખોખલો થઈ ગયો હોય ઓફિસના કામ કરી કરીને, ટક 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 કરીને. અશોકભાઈ, હા, તમે સુધરો ને તો બહુ સારી વાત કહેવાય. હવે આનથી વધારે જ કેવું સુધરવાનું હોય છે? તો ભાભી હું એમ કહું છું કે એકવાર આમ રહો. એકવાર શું છે? શું છે? હું એમ કહું છું કે આપણે છે ને 2 કલાક પૂરતા બહાર ફરવા જાવી. અશોકભાઈ, તમે મર્યાદામાં રહીને વાત કરો. મેં તમને કીધું ને એકવાર. હવે મર્યાદાએ તો બહુ કરી હો. હે, આ તમારા વાળ આમ સ્ટેટ રહે, કેવો મસ્તીના છે, સુપર. છોકરીઓની છેડતી કર્યા સિવાય બીજો કાંઈ કામ ધંધો નથી તમારે. ચાલો જવા દો મને. હું નહીં જાઉં, નકર જો પછી હું થાય કઈ નહીં કે નહીં. અશોકભાઈ, મેં તમને કીધું ને મારો રસ્તો રોકવાની કોશિશ ના કરો. રસ્તો ક્યાં રોકું છું? તમે મારું જીવન રોકી દીધું છે. નથી મીરા સમજતી, નથી તમે સમજતા, મારે હું સમજવું? નથી ઓલી ભાભી સમજતી, નથી ઓલી ભાભી સમજતી, ને આ ભાભી તો જો એને ઘરવાળાને લઈને બેસી ગઈશ. બધાના ઘરવાળાને લઈને જ બેઠા હોય. તમારી જેમ ન હોય આવારાગર્દી કરવા માટે અને બીજાની છેડતી કરવા માટે. જેને હોય એને ત્યાં બધા હાથ મારવા ને મોઢા મારવા. શરમ જેવું છે કે નથી તમારામાં કાંઈ? પણ કોક તો ધ્યાન દ્યો તો હું બંધ થઈ જાઉં. કોઈ ધ્યાન ના આપે. જે આવારા છોકરા હોય ને એનામાં કોઈ જ ધ્યાન ના આપે. જો મારી વાત સાંભળો, મને લાગ્યું તમે પટી જાઓ, પછી મને લાગે વેલા ભાભી પટી જાય. કોઈ ના પટે. બધાને ખબર છે તમે સાવ આવારા છો, એટલે કોઈ જ નથી પટવાનું. એકવાર સમજો ભાભી, હાથ નહીં અડાડતા. લીટી એક નંબર લાગે છે તમને તો. હું બધું લઈ દઈ, તમે કયો નહીં. મારે તમારું કાંઈ નથી જોઈતું. મારે જે જોઈતું હશે ને મારા સાગર મને અપાવી દેશે. એકવાર આવો. હાથ નહીં અડાડતા અશોકભાઈ, તમને કીધું ને. અને મને જવા દો, હવે મને જવા દો. અશોકભાઈ, મારો રસ્તો રોકવાની કોશિશ ના કરો. તમને કેટલી વાર કીધું છે? આમ જો મને અત્યારે એવું થાય છે ને, આમ આમ હારી પટની બટ પડલો હશે. ભરીને બતાવો એટલે કહું તમને. હશે. બતાવો. થેન્ક યુ. હું કહું પહેલાં થોડીક વાતો કરી લેવી, પછી હું બંધ ભરે. હા, હજી તમારે વાતો કરવામાં શું બાકી રાખ્યું છે? આ અડધો કલાક તો મારો અહીંયા બગાડ્યો છે. જો બંધ ભરું એટલે જરી કઈ ડર મનમાં નહીં રાખવાનો, નકર મજા ન તમે રાખતા જ નહીં. તમે 1% ડર તમારા મનમાં નહીં રાખતો. હું તમને કંઈ જ નહીં કરું. ચલો. કાંઈ વાંધો નહીં. હા, બરોબર. ભરો ભરો. ભરવી છે બસ. આટલા દિવસ ગરબા નથી રહી, આજે તો જઈશું. જજે. તું આવ ને બેન. અંકિતા, પહેલાં તો મને બેન નહીં કહેતી, કારણ કે તે છે ને હવે બેન જેવા કોઈ સંબંધ રાખ્યા નથી. અત્યાર સુધી તો બેન કહેતી તો બહુ સારું લાગતું. અને તું જ કહેતી હતી ને, તું મારી નાની બેન જેવી છે, નાની બેન જેવી છે. પણ હવે એવું તું કંઈ કરતી પણ નથી ને. તું પાછી મારા ઘરે શું કામ આવી હતી? લે, તને નથી ખબર શું કામ આવી હતી? હા, તે જ કંઈક કર્યું હોય તો જ આવી હોય ને. તને નથી ખબર શું કર્યું છે મેં? શું બગાડ્યું છે તારું કે જ્યારે ત્યારે મારા ઘરે આવીને તું મારા મમ્મીનું અપમાન કરે છે? ઓહ, અત્યાર સુધી તારા મમ્મીનું અપમાન કર્યું હતું? નહોતું કર્યું ને?
તારા મમ્મીએ કર્યું જ છે એવું તો અપમાન કરે જ ને. શું વાત કરે છે અંકિતા તું? અરે તમને અપમાન લાગે છે, બાકી તો હું જે રીતે વાત કરું છું ને મને અપમાન જેવું તો કંઈ લાગતું જ નથી. કારણ કે તારું નેચર એવું છે એટલા માટે. તું વિચાર તો કરે, એક પાણીનો ગ્લાસ શું ઢોળાઈ ગયો ત્યારથી લઈને અત્યાર સુધી આપણે એક જ વાત માટે ઝઘડીએ છીએ. જો હા તો શું કામ ઝઘડો કરો છો? હા પાણીનો ગ્લાસ ઢોળાઈ ગયો એ વાત તો પતી જ ગઈ હતી ને. હા તો ત્યાં જ બતાવી દેવી હતી ને. હા તારે મારા ઘરવાળાને મળવાની શું જરૂર હતી અને એને વાત કરવાની શું જરૂર હતી? જો વાત ના કરી હોત ને તો મારે તારા ઘરે આવવાનો પ્રશ્ન જ ના ઊભો થાત. જો મેં કોઈ ખોટી વાત નથી કરી અને હું તો એમને બોલાવતી પણ નહોતી. એ તો એમણે મને સામેથી ઊભી રાખી એટલે વાત કરવી પડી. અને મેં એમને એટલું જ કહ્યું છે કે તને સમજાવે. મેં એવું નથી કહ્યું કે એને મારઝૂડ કરો, ઘરમાંથી કાઢી મૂકો કે ડિવોર્સ લઈ લ્યો. હા તું તો એવું જ ઈચ્છે છે ને કે મારા ડિવોર્સ થઈ જાય, મારઝૂડ કરે, એટલે તો કીધું ને આ વસ્તુ કે એટલે અમારા પતિ પત્ની વચ્ચે તો ઝઘડો થવાનો જ છે. અંકિતા તું સમજે છે ને એવું કંઈ નથી. હું તને હજુ પણ કહું છું કે તે જે કર્યું હતું એ ખોટું હતું એટલા માટે હું તને બોલીશ. જો મીરા. આટલા વર્ષોના સંબંધ પર પાણી ન ફેરવ. જો મીરા, મેં જે કર્યું ને એ કાંઈ જ ખોટું નથી. અરે કોઈ પણ વ્યક્તિ તમારી નવી નવી સાડી ઉપર પાણી ઢોળે તો મગજ તો હલવાનો જ છે ને. સાડી તો બીજી આવી જાય પણ ગયેલી ઇજ્જત અને માં પાછા નથી આવતો. જો અંકિતા લો હું માનું છું કે તને ગુસ્સો આવી ગયો છે તો ત્યારે ને ત્યારે વાત પૂરી કરી નખાય ને. હા તો પૂરી જ કરી નાખી હતી ને એ વાત. ત્યાં ને ત્યાં પતી ગઈ હતી તો તારે મારા ઘરવાળાને મળવાની શું જરૂર હતી? કયું ને એવું નથી મળી. એ સામે મળ્યા હતા ને એમણે મને પૂછ્યું હતું. વાહ વાહ વાહ, ઉલટો ચોર કોટવાલની દાટે, આના જેવું થયું ને. તું નહીં માને એમને? ઠીક છે, અમારી ભૂલ હતી કે અમે તારી સાથે સંબંધો રાખ્યા, અમે તને કાંઈ કહ્યું ને અમે તને પાણી ઓફર કર્યું. તો નહોતું હવે- કરવું ને, મેં તો નહોતું માંગ્યું ને પાણી. હા બસ તો હવે એ જ કહેવા માટે આવી છું કે જો તને એવું જ લાગતું હોય ને કે અમે લોકો ખોટા છીએ, અમારી ભૂલ છે તો ઠીક છે, આજ પછી આપણે સંબંધો પૂરા કરી નાખીએ. હા તો પૂરા કરો ને. એમ પણ તમારી સાથે સંબંધ રાખે કોણ? એક પાણીની બાબતમાં આટલો મોટો ઝઘડો કરીને ઊભા છો. એક અમે? તો ઘરવાળાને વાત કરો છો અને ઉપરથી ઘરે આવીને કરો છો વાત. અમે? હું તારા મમ્મી જેવી નથી કે હાથ પકડીને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકું. તે મારા મમ્મીને એવું કાંઈ કહ્યું હોય તો જ ને અંકિતા. મેં તારા મમ્મીને કાંઈ જ નથી કહ્યું. હું માત્ર ને માત્ર તારી સાથે વાત કરવા આવી હતી અને એમાં પણ તું ઘરે નહોતી તો જેમ ફાવે એમ સંભળાવવા માંડ્યા હતા. એ તો એવું જ છે ને, એકવાર આપણે કોઈને કાંઈ બોલ્યા હોય ને તો એ લોકોના સામે બોલવાનો મોકો મળે. જો તું એમ કે છો સંબંધ સુધારવાની વાત હોય ને તો તારા મમ્મી ધક્કો મારીને મને ઘરની બહાર ના કાઢે. જો હું ધારું ને તો અત્યારે તારી સાથે પણ એ જ વર્તન કરી શકું છું. તો કરને શું ફરક પડે છે? ધક્કો મારીને ઘરની બહાર જ કાઢી મૂકીશ ને. પણ યાદ રાખજે, જીવનમાં અમુક સંબંધો ખોયા પછી બહુ અફસોસ થતો હોય છે. પાછળથી અફસોસ ન કરવો પડે ને એટલા માટે હું અહીંયા આવીને ઊભી છું કે હજુ પણ તને એક જ વાત કરીશ. એમનાથી ભૂલ થઈ ગઈ હતી, એ વાત પૂરી થઈ ગઈ છે. ચાલ માનું છું કે જીજુને મેં વાત કરી કદાચ એ ખોટી હશે, પણ હવે શું છે? હજુ હવે- પણ તું આ વાતને પકડીને બેસીશ? પકડીને બેસું જ ને, કારણ કે હવે તું મારા ઘરે આવી છો ને આ વાતને લઈને. તારામાં જો શરમ જેવું હોત ને તો આ વાતને ત્યાં ને ત્યાં પૂરી કરી દીધી હોત. મારા ઘરે આ વાત લઈને ના આવી હોત. બરાબર, એટલે એમાંય મારી જ ભૂલ છે કે હું તને હજુ સમજાવવા આવી છું. તારી જ ભૂલ છે અને તારી ભૂલ એ હતી કે તારા મમ્મીએ મને ધક્કો મારીને તમારા ઘરની બહાર કાઢી મૂક્યું. જો તમારામાં સંબંધ નિભાવવાની તાકાત હોત ને તો પ્રેમથી સમજાવત અને બેસાડત અને માફી માંગી લે તારા મમ્મી, પણ નહીં, એનામાં તો શરમ જેવું કંઈ છે જ નહીં. એણે એ ના કર્યું પણ ધક્કો મારીને મને ઘરની બહાર કાઢી મૂકી. સારું, હવે તને એવું જ લાગતું હોય કે અમે ખોટા ને તું સાચી છે તો આ બહેસનો હવે કોઈ મતલબ બનતો જ નથી. નથી જ ને, બહેસનો કાંઈ મતલબ નથી તો શું કામ અહીંયા ઊભી છે? જાને તારા ઘરે. જઈશ જ, મારા ઘરે જ જઈશ, પણ જતાં જતાં એટલું જરૂરથી કહીશ અંકિતા કે આટલી નાની વાતમાં સંબંધો તોડતા પહેલાં વિચાર કરવો જરૂરી છે. સંબંધ તું તોડે છે, હું નથી તોડતી. તે જ તો હમણાં કહ્યું કે તારે ને મારે હવે કોઈ જ સંબંધ નહીં. મેં તો એવું નથી કીધું. કર્યું તો તે જ એવું છે ને. બીજી વાર ઘરે આવીને અપમાન તો તે જ શરૂઆત કરીને. મારા મમ્મી કોઈ ગાંડા છે કે તને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે? ના, તારા મમ્મી ગાંડા નથી ને તો મહેરબાની કરીને અહીંયાથી જતી રહે, નહીંતર ધક્કો મારીને તારા મમ્મીની જેમ જ બહાર કાઢીશ. સંબંધ તો એમાંય આપણે કંઈ રાખવા નથી. ઠીક છે, તમારા જેવા લોકોને સમજાવવા જ ખોટા. તો શું કામ આવે છે સમજાવવા? શું મોઢા લઈને સમજાવવા આવે છે ને એ જ ખબર નથી પડતી. સાગરને કીધું હતું કે આવજે પણ હજુ એના ઠેકાણા નથી. અરે આંટી, શું થયું? કેમ મને ફોન કરીને અહીંયા બોલાવ્યું? તારા ઘરે હું આવી ન શકું ને મારા ઘરે આવે ને તો મોટી બબાલ થાય એટલે તને મેં અહીંયા બોલાવ્યો. હા તો કંઈ વાંધો નહીં, પણ શું કામ હતું? એક વાત કહે ને મને, તારી બાયડીને કઈ વાતનું અભિમાન છે? એ તો મને પણ ખબર નહીં. હા, જ્યારથી મારા લગ્ન થયા છે ને ત્યારથી હું એ જ વિચારી રહ્યો છું કે હા મારી પત્ની છે, એને એવું તો કયું ગુમાન છે કે એ સુધરતી જ નથી.
એ કોઈની વાત માનતી જ નથી, પોતાની જાતને જ આમ મોટી મહારાણી સમજે છે. એક વાત કહું, શું? મને નથી ખબર પડતી કે તારી બાયડી એના મનમાં શું સમજે છે ને શું નહીં, પણ એને જે મારા ઘરે આવીને મગજમારી કરી છે ને એનો અંત લાવ. પહેલાં તો મારું અપમાન કરી ગઈ, તે એને કહ્યું એટલે એ મારી પાસે આવીને મને કહેવા આવી કે તમારી દીકરીએ મારા વરને શું કામ કીધું. અરે એને સમજાવીને રાખ, આમ ને આમ ચાલતું રહેશે ને તો એક દિવસ છે ને તમારા સંબંધોમાં પણ ખટાશ થઈ જશે. હું તો એ જ વિચારું છું કે જેમ બને એમ જલ્દીથી જલ્દી મારા સંબંધોમાં ખટાશ થાય અને આ મને છોડીને જતી રહે. શું બોલે છે તું? અરે સાચું જ કહું છું આંટી, કારણ કે જો હું તમને છે ને એક વાત ક્લિયર કરવા માંગુ છું. હા, મારી પત્ની જેમ બહારના કોઈ વ્યક્તિઓનું કાંઈ માનતી નથી ને કંઈ ગણકારતી નથી ને એમ મારી હાલત પણ એવી જ છે. હું એને ગમે એટલી સમજાવું, ગમે એટલી સુધારવાની કોશિશ કરું ને તો પણ એ સુધરે એવી નથી, કારણ કે એને સુધરવું જ નથી. વાત બરાબર, કારણ કે એને સુધરવું નથી તો સુધારવી તો પડશે ને. આ તો સમજો કે હું હતી અને મેં જતી પણ કરી, અને અત્યારે તો હું એટલી ગુસ્સે થઈ ગઈ ને કે એને મારા ઘરમાંથી ધક્કો મારીને કાઢી છે. સારું જ કર્યું. હું તો કહું તમે જે કર્યું ને સારામાં સારું કર્યું. હા, અંકિતાને છે ને ઠેકાણે લાવવા માટે, એને વ્યવસ્થિત કરવા માટે છે ને તમારા જેવા કોઈ વ્યક્તિની જરૂર છે મારે. જો બેટા, હું આમ અકળાતી નથી, પણ ક્યારેક ક્યારેક સામે માણસ એવું હોય ને તો અકળાવવું પડે. જેમ કે તારી પત્ની. અરે એ દિવસે મારો કોઈ વાંક નહોતો, માત્ર ભૂલથી પાણી પડી ગયું અને એમાં જે એને ઝઘડો ઊભો કર્યો. અરે ન બોલવાનું બોલી. તમારા પપ્પા પણ આવીને મારી માફી માંગી ગયા. અરે એમની પાસે માફી મંગાવીને મારે ક્યાં જવું છે? સાચી વાત છે તમારી, અને તમારા સ્વભાવથી હું અને આપણી આખી સોસાયટી પરિચિત છે કે તમારો સ્વભાવ છે ને એકદમ શાંત છે. કોઈ દિવસ કોઈની સાથે ખોટી લપ પણ નથી કરતા અને ખોટી મગજમારી પણ નથી કરતા. પણ હું આ મારી પત્નીને ઓળખું છું, જ્યાં સુધી સવારથી સાંજ પડે નહીં ત્યાં સુધી બે લોકો સાથે ઝઘડો ના કરે ને ત્યાં સુધી એને પોતાનું ખાધું છે ને જરતું નથી. તમને ખબર છે એ પાટલા હાથીકડા જેવી કેમ છે? કારણ કે એને ગામની બળતરા જ કરવી હોય છે, શાંતિથી ખાઈ પીને મજા નથી કરવી. એક વાત કહું, પણ આ વસ્તુ ક્યારેક ક્યારેક છે ને પોતાના માટે જ ભારે પડી જાય. એને નથી ખબર પડતી કે આ બધું શું કરી રહી છે. સાચું કહું ને સાગર, તો એ દિવસે મારું અપમાન કર્યું ને ત્યારે જ મને લાગ્યું કે તમારા ઘરમાં કેવું વર્તન કરતી હશે, તારી સાથે, તારા પપ્પા સાથે. જો બહાર કોઈની સાથે આવો વ્યવહાર કરે છે, એ વ્યક્તિનો ઘરમાં વ્યવહાર સારો ન જ હોવો જોઈએ, તો જ એવી વ્યક્તિ આવું બહાર કરી શકે. પણ હવે નહીં. હવે એને બહુ અપમાન કરી લીધું અને અમે બહુ સહન કરી લીધું. એ જ વાત કરવા માંગુ છું. આ જ્યાં સુધી એના માથાનું એને નહીં ભટકાય ને ત્યાં સુધી એ સુધરવાની નથી. અને હવે છે ને મને એવું લાગી રહ્યું છે કે આ મારી પત્ની અંકિતા છે ને તમારાથી સુધરી શકે એમ છે. જો તમે તમારી લગામ ખેંચો ને તો. વાત તો તારી સાચી, એકદમ સાચી છે. હા, લગામ તો તારી બાયડીની કસવી જ પડશે, નહીંતર છે ને એ બધા માટે જોખમી છે અને એના પોતાના માટે પણ. એના પોતાના સંબંધો પણ એ સુધારી નહીં શકે. જો આજે ને આજે કંઈક ને કંઈક રસ્તો લાવીશું તો જ એને ખબર પડશે ને કે અમે લોકો જે કંઈ પણ કરી રહ્યા છીએ એના સારા માટે કરી રહ્યા છે. અને આ હાલતા ચાલતા કોઈનું અપમાન કરવું, કોઈને નીચા દેખાડવા, આ બધી વાતમાંથી એને સબક મળશે કે કોઈનું અપમાન કરવું ને એના કરતાં કોઈને માનભેર બોલાવીએ ને તો એ વ્યક્તિ આપણો બનીને રહે. હા, તો એક કામ કરો ને, અત્યારે જ તમે મારી સાથે ચાલો, આપણે આ વાતનો નિર્ણય આજે જ કરીએ. અત્યારે નહીં, થોડી વાર રહીને આવું છું, પણ આવીશ ખરી. સારું. હાલ ને બાપા જલ્દી. બિલાડી રસ્તો કાપે ને તોય દિવસ સુધરે, પણ અમુક વ્યક્તિઓ રસ્તો કાપે ને તો દિવસ સુધરવાની જગ્યાએ હંમેશા બગડે જ. હાલો, આ તમે મને કહેતા હતા કે તારો સ્વભાવ આવો છે, તું ગુસ્સો કરે છે. હા, પેલા જાણી જોઈને ગુસ્સો અપાવે છે. જાણી જોઈને ગુસ્સો? ઓહો, વાહ રે વાહ. લો બોલો. 100 ચૂહે ખાકી બિલ્લી હચકો ચલી. લો, અત્યારે મેં તમને બતાવ્યા હતા, તમને એક શબ્દ કીધું હતું, બોલાવ્યા હતા, તો મને બોલવાની શું જરૂર હતી? એ તો સાગર છે ને એટલે ન બતાવ્યા, બાકી તારો જીબડો તારા ઘરમાં અને બહાર કેટલો ચાલે છે ને એ બધાને ખબર છે. તમારાથી કઈ બોલાતું નથી, પછી તમે જ મને કહેશો કે તું જ આવું વર્તન કરે છે. એ શું બોલે? એને તો એમ પણ બિચારાને લગ્ન થયો ત્યારથી ચૂપ જ તો કરી દીધો છે.
બોલવાને લાયક રહ્યો છે ક્યાં? હા તમે જ કીધું હશે ને બધું. અરે કેમ વિશ્વાસ છે તને કે તું એવું જ બધું કરે છે? જો તારી બેનપણી, એને પૂરેપૂરો વિશ્વાસ છે કે એવું જ બધું કરે છે એના વર સાથે. ખબર નહીં એને કઈ વાતનો ઘમંડ છે. પોતાની જાતને મહારાણી સમજે છે મમ્મીએ તો. છોડો ને, આવા લોકોના મોઢે ન લાગવું જોઈએ. મહારાણી હોય તો સમજે. હા તમે સાસરે જાઓ ત્યારે તમે સમજજો ને પોતાની જાતને મહારાણી. એક વાત કહું, આ ચોખ્ખા પાણીએ 7 વાર મોઢું ધોવે ને તો મહારાણીની કેટેગરીમાં નહીં આવે. આ વાત યાદ રાખી લે, સમજી? અને રહી વાત તારા માન અપમાનની, તો તને જો કોઈની ન પડી હોય તો કોઈ તને વતાવે તો ખરા જ ને. તને વતાવવા જેવી હતી નહીં, પણ શું કરીએ, બિચારા સાગરની દયા આવે છે, એના પપ્પાની દયા આવે છે કે કેવી ભટકાઈ ગઈ. હે ભગવાન, કેવા સારા સારા માંગા આવતા હતા સાગર તારા માટે, ત્યાં કેમ ના પાડી અને આ ભૂતડી હાથે ભટકાયો? ઓહ, હું તમને કઈ બોલું છું અત્યારે? હા તો ભૂતડી ભૂતડી કહેવાનું બંધ રાખો, બરાબર? અને એમાંય તમને સાગરની ને મારા સસરાની એટલી દયા આવતી હોય ને તો રાખો તમારી સાથે તમારા ઘરે. પછી તું શું કરીશ એ વિચાર્યું છે? તને કોણ રાખશે? મારું શું થશે, કોણ રાખશે એ ચિંતા કરવાની તમારા લોકોને કાંઈ જરૂર નથી, બરાબર? આનું ઘમંડ ક્યારે તૂટશે ખબર નહીં. સાગર તું કહેતો તો ને હા. આને છૂટાછેડા આપીને બીજી છોકરી સાથે લગ્ન કરવાનું, તો કરી લે, જીવન સુધરી આવું કીધું જશે. તમે છૂટાછેડા આપવાનું કીધું તું? ના, તો ના. આપી દો ને. એમાં એવું છે ક્યાં ને, તમારી પાછળ કઈ પડ્યું રહે છે? આપી દેવાય છૂટાછેડા. અને એમાંય બીજાની વાતો માનીને આપણો ઘર સંસાર નથી ચાલવાનો, નહીં? સિંદરી બળી ગઈ પણ વળ નથી મૂકતી. ના મુકાય. કેમ ન મુકાય? કેમ ન મુકાય? કદાચ કોઈ કારણોસર આ સાગર ને તારા સસરા કંટાળીને આ ઘર મૂકીને જ વયા જશે, ત્યારે શું કરીશ? હા તો ભલે ને જાય. અત્યારે છૂટાછેડાની વાત કરે છે, એમાં એના ઉપરથી મારો રસ ઉતરી ગયો છે. એટલે અત્યારે કાલે જતા હોય ને તો અત્યારે ભલે છે. આ પછી છે ને એ દિવાલો સાથે બથોડા ભરશે. એ તમારે વહીવટ નથી કરવાનો. હું કોની સાથે બથોડા ભરું એ. ના ના, પાવર છે આને. પોતાના પતિ સાથે પણ શાંતિથી વાત નથી કરતી તો બીજાને શું જવાબ આપવાની? એકદમ સાચું કહ્યું બેટા. હા તમે લોકો જ અમારા ઘરમાં ઝઘડા કરાવો છો. જો તમે રસ્તામાં ના મળો અને આવી રીતે વાત ના કરો ને તો અમે ભાઈ થોડા બોલવાનો છે. અને તમને તો હું ઘરે જઈને જોઈ લઈશ. હા, અમને છે ને ઝઘડા કરવાનો કોઈ શોખ નથી, અમને આવો શોખ થતો પણ નથી, પણ શું કરીએ, શું કરી શકીએ? હે સામે એવા ભટકાઈ જાય કે સામેવાળા જેવું થઈ જવાય છે. શોખ નથી મને. તો શું કામ અહીંયા સોસાયટીમાં રહો છો મારી બાજુમાં? જતા રહો ને ઘર છોડીને ગમે ત્યાં. બરાબર છે, જતા રહીએ ગમે ત્યાં. હા, જતા રહીએ અમે. કેમ અમે જઈએ? તને ન ફાવતું હોય તો તું જા. મને તો બહુ ફાવે છે. હા તમને એવું લાગે છે કે અમે નથી સારા. હું સોસાય- નથી સારી. સોસાયટીમાં 50 ઘર છે ને, એમાં 40 ઘર સાથે તો તારો ઝઘડો થઈ ગયો છે. અને પણ તારા આવ્યા પછી એ પહેલા તો સાગર અને એના પપ્પા સારી રીતે રહેતા હતા. હા કે ના સાગર? એકદમ સાચી વાત. હા, સારામાં સારું જો કોઈનું ઘર હોય ને તો એ અમારું હતું. કોઈ દિવસ કોઈ જાતનો ઝઘડો જોયો જ નથી અમે. તો હજી એ સારું જ છે ને. એ તારો વહેમ છે, સુધરી જા, નહીંતર તારા સંબંધમાં તિરાડ પડતા વાર નહીં લાગે. અત્યારે જે આ વાતનું ઘમંડ કરે છે ને એ બધી વાત અભિમાનમાં ઉતરી જશે અને ક્યાં રસ્તે રઝળતી થઈ જશે ને ખબર નહીં પડે. તમારે મને સલાહ આપવાની બિલકુલ જરૂર નથી. હં. હું બગડેલી જ ક્યારે હતી તો સુધરું. મમ્મી, આની સાથે બહેસ કરીને કોઈ ફાયદો નથી. જે કરવાનો છે એ ફેસલો કરો એટલે વાત પૂરી થાય. 100 વાતની એક વાત હું તને જણાવી દઉં કે આજ પછી અમારો રસ્તો ન કાપતી અને ભૂલે ચૂકે પણ મને ખબર પડી ને કે સાગરને કે તારા સસરા સાથે તે દુર્વ્યવહાર કર્યો તો તો પોલીસનું નામ સાંભળ્યું છે? બિલકુલ સાંભળ્યું છે. અને તમે મને કઈ સંબંધમાં લાગે વળગતા નથી કે તમે સાગર સાથે અને મારા સસરા સાથે જે દુર્વ્યવહાર કર્યો હોય તો તમે કાંઈ પણ કરી શકો. અને તમને શું લાગે છે કે આ પોલીસનું નામ સાંભળ્યું તો પોલીસને બોલાવશો તો હું ડરી જઈશ? હું કોઈના બાપથી નથી બીતી. સમજી લીધું? હજુ કંઈક બોલવું હોય તો બોલી દે એટલે વાત થાય પૂરી. સાંભળ, રેકોર્ડિંગ કર્યું છે મોબાઈલમાં તારું. કઈ વાંધો નહીં, કરો ને કરો. તમારે પોલીસને આપવું છે, પોલીસને આપી દો. ચો કંઈ વાંધો નહીં સાગર. આ બધું તમે જ શીખવાડ્યું હશે ને? ના ના, મળે એટલે રેકોર્ડિંગ કરજો, પોલીસને આપી દેજો. છૂટાછેડાની વાત તો તમે એને જ કરી, મને તો કરી નહોતી. સાંભળ, તું તો આમે કોઈના બાપથી નથી ડરતી ને, તો પોલીસ આવે કે પોલીસના કાકા આવે શું ફરક પડે? સાંભળ બેટા, એક વાત કહું, વધારે પડતું ટેટે ટૂ ઘરમાં થાય તો કોલ કરજે. હા, સીધું રેકોર્ડિંગ આવશે
પોલીસ સ્ટેશનમાં અને પછી પોલીસ અહીંયા આવે સોસાયટી વચ્ચેથી તારી બાયડીને પોલીસની વાનમાં બેસાડીને લઈ જાય પછી આ મોડું કેવું લાગશે ખબર પડશે સમજે હું ને શું કહું છું હા તમે એમને ફોન કરો અને રાહ જોવી એની કરતાં અત્યારે જ એમના ઘરે ચાલ્યા જાઓ ને જાઓ. ના ના એવું કંઈ નહીં કરીએ. અને બીજી વાત કે જો તે કાંઈ મારી સાથે કે પપ્પા સાથે ખરાબ વ્યવહાર કર્યો ને તો એમની પાસે તો રેકોર્ડિંગ છે, મારી પાસે તો ઘણા બધા વિડીયો પણ છે. તું પોતું મરાવે છે, આ હંજવારી કાઢવે છે, એ બધા વિડીયો હું પેલા લોકો જતા રહ્યા તમે એને ફોન કરો અને તમારે જવું પડે એના કરતાં અત્યારે જ જતા રહો ને. ના ના હાલો ને ના આપણે. ના જતા રહો. ના ના એ તો વાત હતી ખાલી હાલ.